ભક્ત ભક્ત દ્વારા કર્મ થતા નથી, પણ તેના દ્વારા પ્રત્યક્ષ પૂજા થાય છે. કારણ કે પ્રત્યક્ષ કર્મમાં તેનો ભાવ પૂજા સેવાનો રહે છે. જેનું મન ભગવાનમાં લાગેલું રહે છે તેને સામાન્ય મનુષ્ય નહીં સમજવો જોઈએ. કારણ કે ભગવાનના દરબારનો તે પ્રતિનિધિ છે. ત્રીજું કે જેમ લોભી માણસની દ્રષ્ટિ ધન પર રહે છે, તેમ ભક્તની દ્રષ્ટિ ભગવાન પર જ રહેતી હોય છે. ચોથું કે દેવતાઓ પોતાના ઉપાસકોને તેમની ઉપાસનાથી તેમના હિત અહિતનો વિચાર કર્યા વિના તેમની ઈચ્છિત વસ્તુ આપી દે છે, પરંતુ પરમાત્મા પોતાના ભક્તોને પોતાની ઈચ્છાથી તે જ વસ્તુ આપે છે જેમાં તેમનું પરમ હિત હોય છે. પાંચમું કે આપ ભગવાનના દાસ થઈ જાઓ તો ભગવાન આપને માલિક બનાવી દેશે. છઠ્ઠું, ભગવાનનો ભક્ત ગમે તેટલી નીચી જાતિનો કેમ ન હોય, તે ભક્તિ વિધાન બ્રાહ્મણથી પણ શ્રેષ્ઠ છે. સાતમું કે શરણાગત ભક્ત જ ભજન કરવું પડતું નથી. શરણાગત ભગતને ભજન કરવું પડતું નથી, પણ તેની વડે આપોઆપ સ્વાભાવિક ભજન થાય છે. આઠમું કે ભગત ભગવાનને જ રૂપમાં જોવા ચાહે છે. ભગવાન તે ભાવને અનુસાર તેવા જ બની જાય છે. આ ગીતા અધ્યાય 7:21 જે મનુષ્ય જે સ્વરૂપની પૂજા શ્રદ્ધાથી કરે છે તે હું દ્રઢ કરું છું. નવમું કે ભગતનો દેવતા કહેવો તેની નિંદા છે, કારણ કે તેનો દરજ્જો તો દેવતાઓથી પણ ઘણો ઊંચો છે. દસમું, પ્રેમીની વાત પ્રેમી જ સમજી શકે છે, જ્ઞાની નહીં. તો પછી અજ્ઞાની તો સમજી જ કેવી રીતે શકે. 11મું, ભક્ત અને ભગવાનની સેવામાં આનંદ આવે છે અને ભગવાનને ભક્તની સેવામાં આનંદ આવે છે. વળી જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં તાપ સુખ દુઃખમાં સમાન ભાવવાળો અને સંસારમાં આસક્તિ રહિત હોય અને નિંદા અને સ્તુતિ સમાન માને અને મનનશીલ હોય, જે કાંઈ પણ આવી મળે તેમાં સંતોષી રહે, નિશિસ્થાન વિનાનો રહેવાના સ્થાનમાં મમતા વિનાનો અને સ્થિર બુદ્ધિવાળો, તે ભક્તિમાન મનુષ્ય પ્રભુને પ્રિય હોય છે. આ